ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8 અને 9માં ₹4.28 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના વિકાસને નવી દિશા આપતા વોર્ડ નંબર 8 અને 9માં કુલ ₹4.28 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 8માં આવેલ કલા મંદિરથી સિદ્ધનાથનગર અંબાજી માતાના મંદિર સુધીના મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોક બેસાડવાના કામનું અને વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત ₹2.25 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું। આ માર્ગના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની પરેશાનીઓમાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વ્યવસાય વેરા ગ્રાન્ટ તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 9માં આવેલ આઈસી ફેક્ટરી પાસે બંબાખાના વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા અને પેવર બ્લોક બેસાડવાના કામનું તેમજ વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત ₹2.3 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં આઈસ ફેક્ટરીથી સ્મશાન જતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે કુલ મળીને 35 જેટલા કામોનું એક સાથે આપણે આજે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। અંદાજિત 2 કરોડ અને એની ઉપરની રકમથી આ બધા કામો આગામી 1-2 મહિનામાં પૂર્ણ થશે। શિવમ સ્ટુડિયોથી દુંગાજી કન્યાસારા સુધીનો માર્ગ પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 49 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે। કુલ મળીને વોર્ડ નંબર 9ના જુદા જુદા પેવર બ્લોકના અને સીસી રોડના 30થી પણ વધારે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે અહીંયા આજે બીજું એક ખાતમુહૂર્ત, આ વિસ્તારની જે મુખ્ય સમસ્યા છે પીવાના પાણીની, એમાં ઘણા લાંબા સમયથી જમીનના વિવાદના કારણે એ પ્રશ્ન ઉકેલાતો નહોતો, પરંતુ હવે એ જમીન આપણી જે અહીંયા બંબાખાનાથી આગળ ઈદગાહ માટેની જે જમીન છે આપણને મળી ગઈ છે, એનું પણ હમણાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। એમાં પણ 1 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની ટાંકી આપણે બનાવી રહ્યા છે। આમ કુલ મળીને 3 કરોડ રૂપિયાના ખર્ચે આ બધા જ કામો આવતીકાલથી જુદા જુદા તબક્કે જુદા જુદા વિસ્તારમાં આની શરૂઆત થશે અને આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે। આજે ભરૂચના વોર્ડ નંબર 8માં કલા મંદિરથી સિદ્ધનાથ અંબાજી માતા સુધી મંદિર સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રોડને આખો ડિસમેન્ટલ કરીને ચોમાસાનું પાણી કોઈ પણ ઘરમાં ન જાય એની કાળજી રાખીને સીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે બંને બાજુ પેવર બ્લોક નાખવાના પણ કામનો સમાવેશ કરવામાં આવ્યો છે। 51 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનીને તૈયાર થશે। નજીકના 3-4 દિવસમાં જ આ કામનું શરૂઆત થશે। કુલ મળીને વોર્ડ નંબર 8માં આ સિવાયના કુલ 7 એટલે 8 કામોનો સમાવેશ થાય છે। 2.25 કરોડ રૂપિયાના ખર્ચે આ 8 કામનો સમાવેશ થાય છે। પેવર બ્લોકના કામો અને સીસી રોડના કામોનો આ કામમાં સમાવેશ થયો છે। આ વોર્ડ નંબર 8માં મહદઅંશે સોસાયટી વિસ્તાર અને આલી વિસ્તાર, બંને પ્રકારના વિસ્તાર, ગરીબ મધ્યમ વર્ગ અને આ પ્રકારનો વિસ્તારનો સમાવેશ થયો છે। હજી પણ આ વિસ્તારની ઘણી સોસાયટીના કામો કરવાના બાકી છે। નાગરિકો દ્વારા આજે પણ એની રજૂઆત મળી છે। હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વોર્ડ નંબર 8ના ખાતરી આપવા માંગુ છું કે આગામી સમયમાં એમણે પણ આજે જે કામોની રજૂઆત કરી છે, બધા જ કામો આગામી થોડા મહિનાઓમાં અમે પૂર્ણ કરીને તમને પણ એ સુવિધાનો લાભ આપીશું।